માગશર સુદ બીજનો દિવસ માં બહુચરના ભક્તો માટે ઉત્સવનો દિવસ, ભક્તિનો દિવસ અને માં બહુચરે હાજરા હજૂર પરચો આપ્યો હતો એ પાવનકારી દિવસ। આજથી આશરે 348 વર્ષ પહેલા એક ચમત્કારિક ઘટના અમદાવાદના નવાપુરામાં બની હતી, જેના સાક્ષી રૂપે આજે પણ મહેસાણાના બહુચરાજી શક્તિપીઠ એવા બહુચરાજી ધામમાં રંગે ચંગે માગશર સુદ બીજના દિવસે રસ રોટલીનો થાળ ધરાવી મહા ઉત્સવ ઉજવવામાં આવે છે। 348 વર્ષ પૂર્વે બનેલી આ ચમત્કારિક ઘટના બહુચર માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તમારી માતાનું અવસાન થયું છે, તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તર ક્રિયા કરવી જોઈએ। તો ભટ્ટ વલ્લભે કહ્યું કે મારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિ ભોજન થાય તેમ નથી, એટલે અમદાવાદ જવું અને હાંસી પાત્ર થવું તે માં ઠીક નથી। માતાજીએ ધરપત આપતા કહ્યું કે કલ્પ વૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુઃખ? તમો અમદાવાદ જાઓ, ઉત્તર ક્રિયા કરો અને જ્ઞાતિને ઈચ્છિત ભોજન આપો, હું તમને સહાય કરીશ। માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા। જ્ઞાતિજનોએ માગશર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપહાસ કરવા રસ રોટલીનું ભોજન માંગ્યું। વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું, પણ પાછળથી મૂંઝવણમાં મુકાયા કે માગશર મહિનો અને કેરી ક્યાંથી મળે, એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા। આ સમયે માં બહુચરને ફિકર પડી અને ભક્તની લાજ રાખવા વલ્લભ ભટ્ટના રૂપે માં બહુચર અને ધોળા ભટ્ટ રૂપે નાળસંગવીર દાદા નવાપુરાના દ્વારે આવી પહોંચે છે। આખી નાતને રસ રોટલીનું ભોજન જમાડે છે। એ દિવસ એટલે માગશર સુદ બીજને સોમવાર, સંવત 1732ની સાલ। માતાજીના પરચાને આજે પણ બહુચરાજીમાં દર માગશર સુદ બીજે જીવંત રાખવામાં આવ્યો છે અને આજે પણ અહીં માગશર સુદ બીજના દિવસે માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચડાવ્યા બાદ અહીં આવતા હજારો ભક્તોને રસ રોટલીનું જમણ આપવામાં આવે છે। રસ રોટલીમાં રોટલી અહીંની સ્થાનિક બહેનો યથાશક્તિ પોતાના ઘરેથી બનાવીને માતાજીને ધરાવે છે અને તે રોટલી ભક્તોને રસ સાથે પ્રસાદ રૂપે આપવામાં આવે છે। જય મા બહુચર।